ઘરે આવો તો અમને થોડી ખુશી મળે એમ એટલા માટે અમારે તમને તેડાવવાના છે હતી કે છે ને તમે ભાવબેનના ઘરે જાઓ અને ત્યાં જઈને એક વિડીયો બનાવો એમ તો અમારે ખાલી એટલું જ કહેવાનું છે કે અમે ત્યાં નથી જવાના। જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? આશા કરું બધા મજામાં થશો ને અમે પણ મજામાં છીએ। તો ફરી સ્વાગત છે તમારો અમારા વિડીયોમાં। તો અત્યારે છે ને 8:30 ને 9 વાગવા આવ્યા છે અને અત્યારે ઠેઠ રાંધી રહી। આમ જો ભાખરી કરી છે ને સેવ ટમેટાનું શાક કર્યું, મેં મારું ટિફિન મેં પેક કરી નાખ્યું છે અને ચાય બનાવીને મૂકી દીધું। એટલે મેં કીધું છે ને કેટલીમાં મૂકી દઉં ને તો ગરમ ને ગરમ રહે। લીલન ગયા છે નાવા, ટિફિન જો પેક કરીને મૂકી દીધું, કીટ લઈ જઈશ ને એટલે। ને આજે અમારે છે ને એને મોડું જવાનું હતું એટલા માટે મેં મોડું રસોઈ બનાવી હતી। હારું એ નાવા ગયા છે ને। જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ છે। તો મિત્રો અત્યારે છે ને આપણે ફાઇનલી નાસ્તો તૈયાર થઈ ગયો છે। કેરી લાવેલો હતો કાલે, તો કેરી મળે છે, ભાખરી છે અને ચા અને એની આટલું દૂધ છે એવું છે। 25 રૂપિયાની એક કેરી છે। બહુ મોંઘી થઈ કેરી અત્યારે મોંઘી થઈ ગઈ છે ને એટલે કેરી આલખોરે સારી છે। એ પેલો કેરી લાવ્યો હતો ને બરોબર જામી નથી, એક તો અમુક તો વિશમાં બગડી ગયેલી નીકળી ગઈ હતી અને કાંઈ મજા નહોતો। એ બી ગોળમેન કેવો જ લાવ્યો હતો, આલખોર હતી જોઈને હું લાવ્યો ને। આલખોર મસ્ત કેરી છે, આજે ખાતી ગળી છે એટલે વાંધો નહીં કેરી છે। આવા લોકો નાસ્તો કરી લઈ 9 વાગ્યા છે, ઓફિસે થોડુંક મોડું જવાનું। તો આપણે છે ને અત્યારે 11:30 છે ને વિડીયો શરૂ કર્યો છે અને મિલન કઈ આજે ઓફિસે ગયા નથી કેમ કે ત્યાંથી ફોન આવીને પછી જવાનું હતું કે ફોન આવ્યો નથી એટલે એવું લાગે છે કે આજમાં રજા હશે એમ। ઝોન પંખો બંધ કરીને વહી આવી ગયા કેમ કે અમારે જવું છે માર્કેટમાં, એ કે આપણે કેરી લઈ આવી એમ। તો મિત્રો આ ઓફિસે રજા જેવું છે ને એટલે હવે અત્યારે ક્યાં કહે છે કે હાલો માર્કેટમાં જવું। અત્યારે 11:30 ઉપર થઈ ગયું છે ને હવે છે ને માર્કેટમાં જવું છે કેમ કે ક્યારની કેતી ગઈ કેરી લેવા જાય છે। કાલે લાવ્યો તો કિલો જ લાવ્યો તો કિલો ખાઈ ગયા છે અને કે અત્યારે સસ્તી બીજે મળે છે ને આપણે જઈએ, સારો વાંધો નહીં આપણે જઈએ। ચાલો કેરી લઈ આવીએ આપણે। હાલો તો માર્કેટ બાજુ જઈએ। તો મિત્રો આપણે માર્કેટમાં ગયા હતા કેરી લેવા માટે અને અમને ગયા અને જે આપણે આ મને કહેતી હતી કે છે ને એક માજી બેહે છે એની પાસે આપણે કેરી લેવાની છે, એની પાસે સારી હોય ને સસ્તી હોય એમ કાંઈ વાંધો નહીં, પણ ત્યાં ગયા ને તો એ માડી હતા જ નહીં। તો પછી અંદર બજારમાં આટો માર્યો પણ આપણે જેવી કેરી જોઈ કેરી મળી નહીં। આપણે કેમ કે સારી કેરી હોય તો જ મજા આવે। ત્યાં હતી બદામ કેરી હતી, દેશી કેરી હતી એટલે કે મજા ન આવે। બદામ કેરી ખાધી ને ભાવી જ નહીં આપણને જરીએ, મીઠા જ હતી જ નહીં। હું કાંઈ નહીં ભલે એક દી મોડું પણ હું કહું છે ને સારી કેરી લઈ જવાની છે એમ। પછી એમ કરીને ત્યાંથી એમ લઈ આવ્યા, કંઈ વસ્તુ લાવ્યા નહીં। પછી આવતા છે ને આમન કે મારે સોડા પીવી છે તો એ કે સોડા લેતા હોય ને તો એને મને હાદી સોડા મગાવીને તો હાદી સોડા લઈ આવ્યા। હાદી સોડાને જલજીરા જો આ એક લાવ્યા ને તોય થઈ રહે છો, બે લઈને આવ્યા, બે લેતા હું કહું અને પીવી જ છે પછી શું એકને બદલે બે પીવી નહીં। હાદી સોડા હારો જલજીરા હોય તો વધારે મજા આવે। લીંબુ છે ને લીંબુ લેતા, લીંબુ જલજીરા થઈ જાય મસ્ત એમ। હા નાખી દે આમાં એવું છે। મોટા વખતે આપણે બહાર જઈએ તો મને ખાદી સોડા તો વધારે મજા આવે, કાંઈ કેમિકલ ને એની કંઈ ઉપાધિ નહીં, મસ્ત સોડા મજા આવી જાય એટલી। તો સારો આવે સોડા પી લઈ મિત્રો આપણે સોડા ને એવું પીને અત્યારે ધાબા પર આવી જાય છે અને છે ને અત્યારનું વાતાવરણ જો તો બહુ મસ્ત છે। જો વાદળ ને એવું કેવું જોરદાર દેખાય એમ। થોડોક ક્યારેક પછી તડકો આવે ને છાંયો આવે કેમ કે વાદળ દિયાડે વાદળ આવી જાય ને એવું છે ને। અત્યારે એની બે આવ્યા છીએ સનાના કપડાં ને એવું ધાબા પર લેવા આવવાનું હતું તો આવી હતી, જો અત્યારે બે ગઈ ક્યારે કપડા ઉતારી ચીપટ્યું ને એવું લઈને બે ગઈશ મેં તો મને એટલે જાણ કે લે જાઉં કડી પવન ખાવી ને અને એમાં સોલાર છે ને એટલે કઈ વાંધો નથી આવતો, છાંયો આવે થોડો। ઉપર સોલાર નાખેલી છે ને એટલે નીચે આપણે અહીંયા બેવી ને એટલામાં છાંયો પડે એટલે અહીંયા પાછું બેહવાનું ઓલું છે એટલે બેઠા હોય એવું છે। એટલે અહીંયા આવીને હાનના તેમ કરે, હાન થાય ને એટલે એ પાસે ધાબા ઉપર ઉઈ આવે કાં રોજ હાન આવવાનું તે ટાઢો પવન ખા। તો ફેમિલી આપણે એક વાત કરવાની છે આજે કે આપણે છે ને કોમેન્ટ આવેલી હતી કે છે ને તમે ભાવબેનના ઘરે જાઓ અને ત્યાં જઈને એક વિડીયો બનાવો એમ। તો અમારે ખાલી એટલું જ કહેવાનું છે કે અમે ત્યાં નથી જવાના પણ એને અમે અહીંયા તેડાવવાના છવી એમ। એટલે કે અમારે એની મહેમાન ગતિ કરવી છે એમ। એ તો બધાને ઘરેના મહેમાન આવતા જ હોય છે પણ આપણે એને અહીંયા તેડાવવાના છે એટલે એમ કે એટલે અમે ના નથી જવાના એમ। અને બેનની છે ને
મેસેજ આવેલો હતો કે તમે કે તમે કે જે રૂમ ગોતતા હોય ને તમારા ઘર પાસે કે છે ને રૂમ છે એમ મસ્તીની, તો કે તમે 2 માણા કે ના વયા હો એમ. તે પછી અમે એમ કીધું કે ત્યાં અમારે થોડુંક સેટું પડે એમ, એટલે અમે કામ જ્યાં અમારે મળે ને તો ના બાજુમાં તો અમારે રૂમ રાખવાની હતી. તે પછી અમે ભાવબેનને એમ કીધું કે અત્યારે તો નહીં, પણ કદાચ જો કામ અમને નહીં મળે ને તો અમે એ બાજુ આવશું એમ, એ રીતના વાત કરી હતી. અને પછી છે ને એમાં મારા બેનના ઘરે જ હતા, એટલે કે મારા નણંદના ને એના ઘરે. અને ના તે કાંઈ કામ નહોતું મળ્યું એટલે પછી અમે બીજી બાજુ રહેવા વહી આવ્યા, જ્યાં અમારું કામ મળી ગયું અને અમને થોડું કામ ઓરવું પડે એ રીતનું. એટલા માટે અમે છે ને ભાવબેનને તેડાવવા માંગીએ છીએ એમ, બધા તો ના જાતા તો હોય છે, એટલે અમારે મહેમાનગતિ કરવાની છે. અને જો કોઈ છે ને એના કોઈ પણ હગા હોય ને તોય તેની સુધી આ વિડીયો પહોંચાડજો, અને કોઈ પણ આમ આપણે ફોલોવર હોય ને એના તો પણ એના સુધી છે ને આ વિડીયો પોગાડજો, ને આપણે એને છે ને અહીંયા બોલાવવાના છે ભાવબેનને. એટલે તો મિત્રો આપણે છે ને વાત કરી તો એમ જે ભાવનગર થયા હતા એ વખતે મેસેજ આવ્યો હતો કે તમે અહીંયા બાજુ વી આવો એમ. તો પછી મારા કામનું કાંઈ સેટિંગ થતું નહોતું, એટલે છે ને થોડોક ટાઈમ કિરણબેનના ઘરે હતા. મને નક્કી હતું જ કે પહેલાં કિરણબેનના ઘર એની રૂમ જ્યાં છે ને ત્યાં પડખે ક્યાંક રૂમ રાખી એવી ને તો સારું એમ. તો પછી અમારે ત્યાં કામનું સેટિંગ થયું નહીં, એટલે પછી પહેલાં જ્યાં રહેતા ને એ સાઈડ વી આવ્યા, એટલે અમને રૂમે મળી ગઈ અને મારે કામનું શરૂ થઈ ગયું એ રીતનું છે. એટલે પાછું એક મિત્રની કોમેન્ટ એ હતી, એટલે આપણે છે ને ભાવબેનને આપણે મહેમાન ગતિયાની કરવાની છે. એટલે જો કંઈ જોતા હોય ને વિડીયો તો બને ત્યાં સુધી એનું પકડી દેજો, અને ભાવબેન તમે જોતા હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. એવું છે ઘણા લોકો ક્રિએટર કૌશિકભાઈની બધા મોટા ભાગે તમારા ઘરે આવતા જ હોય છે, પણ આપણે છે ને અમારા ઘરે આવવાનું છે. એવું છે નાના ક્રિએટરના ઘરે, નાના ક્રિએટરના ઘરે આવવાનું છે તમારે, એટલે જ તે અમે છે ને તમારે રાહ જોઈએ, અને તમને પણ છે ને ખોટી તકલીફ ન પડે, કેમ કે અમે કદાચ ના આવીએ તો તમારા ઘરે બધા મહેમાન તો આવતા જ હોય છે, ને તમે અમારા ઘરે આવો તો અમને થોડી ખુશી મળે એમ. એટલા માટે અમારે તમને તેડાવવાના છે. તો મિત્રો હવે ભાવબેનને જ્યારે ટાઈમ રહેશે ને ત્યારે લગભગ આપણા ઘરે એમ તેડાવવાના છે જ તે. એવું છે એટલે ભાવબેન તમે તે મેળાવો એટલે ટાઈમ કાઢીને તમે અને રાજભાઈ બે આવો, એટલે હું અમને ખુશી મળે અને અમને તે અલગથી આનંદ થાય, કેમ કે નાના ક્રિએટર કેવી તો અમારા ઘરે કોઈક એવું આવે એટલે મજા આવે. આપણે ઘણા કૌશિકભાઈ છે, પછી અરવિંદભાઈ છે, બધાને આપણે કીધેલું છે જ તે. એટલે છે ને બધાને ધીમે ધીમે ટાઈમ આપણે એ લોકો પાસેથી ઓલું કરીને એને બધાને બોલાવવાના છે. એવું છે તો કાંઈ નહીં, હવે છે ને મારે ઓફિસેથી પાછો ફોન આવી ગયો છે, એટલે હવે બપોર પછી પાછું ઓફિસે જવાનું છે. અત્યારે 1 તો વાગી ગયો છે, જોઈ લો. અને છે ને આ કપડાં એવું બધું લઈ લીધું છે ને પાછા અમે નીચે જઈએ છીએ. હા, હવે જાવી નીચે જમવાનું બાકી છે. હા, અને ઓફિસેથી ફોન આવી ગયો છે. જમી કરીને ડાયરેક્ટ ઓફિસ ભેગા થઈ, કેમ કે અડધો દી રજા પડી ગઈ છે. 2 દી પછી પાછો રવિવાર છે, એટલે લગભગ રવિવારે રજા હશે જ તે. એવું છે તો હાલો હવે જમી કરીને ઓફિસ ભેગા થઈ જાય. આજે તો હું ધાબામાંથી આવીને તોય ગરમી થાય છે, લાગે છે હવે છે ને વરસાદ બહુ જલ્દી આવવાનો છે એમ કે એમ પણ 11 આવે જ છે, એટલે વરસાદ તો આવશે તે 11 ઉપર. અને મિલનની તે બપોરે છે ને વહેલા હાર વિયાઈ ગયા હતા. એ કહે કે હું જમીન તરત તે ગયા, તે કે તારી કે પછી જેમી કે બધું કામ પૂરું થઈ જાય એટલે તો સુઈ જાય છે, કેમ કે મારે બીજું કાંઈ કામ છે નહીં, એટલે હું પછી સુઈ ગઈ હતી. મારે થોડાક ટાઈમમાં કામનો ફોન આવશે જ તે. તો બસ, અને આપણો આજનો વિડીયો છે ને થોડોક લાંબો થઈ ગયો છે, તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.